નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મરણના સંકેત, મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. જન્મકુંડળીમાં પ્રથમ સ્થાન એટલે કે લગ્નેશ એનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે. જેનો લગ્નેશ બળવાન હોય, શુભ થતો હોય, 8મા સ્થાનનો માલિક ને સાથે જોવાનો છે, આયુષ્યનો માલિક છે, આયુષ્ય સ્થાન છે. અને સાથે ચંદ્ર જેનું પાવરફુલ હોય, સૂર્ય સારો હોય, લગ્નેશ બળવાન હોય, તો આવી વ્યક્તિઓને આરોગ્યના પ્રશ્ન મોટા ભાગે ઉપસ્થિત કદાચ થાય, પરંતુ તરત જ પાછા સારા થઈ જાય છે, હરતા ફરતા થઈ જાય છે. સૂર્યનું પણ બળ જોવું જોઈએ, લગ્નેશ પણ જોવો જોઈએ. અને ચંદ્ર એટલે મન છે. હવે જેનો ચંદ્ર દૂષિત થયો હોય, નબળો થયો હોય, આવી વ્યક્તિઓના આરોગ્ય માનસિક ટેન્શનને લઈને વધારે બગડતા હોય છે. ચંદ્ર એટલે મન જ્યોતિષમાં. તો જેને ચંદ્ર સારો છે, સૂર્ય બળવાન છે, લગ્નેશ મજબૂત છે અને અષ્ટમેશ પણ જેને કહેવાય કે શુભ રીતે છે, તો આવી વ્યક્તિઓના આયુષ્ય પણ સારું હોય છે અને આરોગ્ય બાબતે પણ મોટા ભાગે આવા વ્યક્તિઓને કોઈ પ્રશ્ન સતાવતા હોતા નથી. અને કદાચ આરોગ્યના પ્રશ્ન ઉપસ્થિત થાય, પરંતુ પાછા થોડાક સમયમાં મજબૂત થઈ જાય, જાણે કંઈ બન્યું જ નથી. મનોબળ મજબૂત હોય એને મોટા ભાગે કંઈ તકલીફો આવતી નથી, પાછા ટેન્શન ફ્રી થઈ જાય છે. જન્મકુંડલીના આધારે આ બધી વસ્તુ ખ્યાલ આવે છે. પરંતુ જે લોકોને જન્મકુંડલી નથી, તેવી વ્યક્તિઓને જ્યારે કંઈક આવા પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે પ્રશ્ન કુંડલી મૂકીને પણ આ બાબતે વધુ જાણકારી મેળવી શકાય છે. પ્રશ્ન કુંડલી મૂકીને આ જ્યોતિષનું એક અંગ છે. હોરાલી એસ્ટ્રોલોજી એને ઇંગ્લિશમાં કહેવાય છે. તો એના પછી પણ ખ્યાલ આવી જતો હોય છે. પ્રશ્ન કુંડલી મૂક્યા, ગ્રહ નક્ષત્ર કયા સમયે આરોગ્ય બગડ્યું એના આધારે આખું જાણી શકાય છે કે આ વ્યક્તિનું આટલું જ હવે રહ્યું છે. પ્રશ્ન કુંડલીનું બહુ મહત્ત્વ ગણાયેલું છે જ્યોતિષમાં. પ્રશ્ન કુંડલીથી પણ ખ્યાલ આવી જતો હોય છે કે આ વ્યક્તિને હવે આટલો સમય બાકી છે. ગ્રહ જે રીતે ગોઠવાય પ્રશ્ન કુંડલીમાં કે ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિનો આ બાબતના પ્રશ્ન ઉપસ્થિત થાય અને આવું બનવાનું સંભાવના છે. જ્યોતિષની અંદર ઘણી બધી શાખાઓ છે. ને વાત કરી કે અષ્ટરેખા પરથી ખ્યાલ આવે છે, પ્રશ્ન કુંડલી પરથી ખ્યાલ આવે છે, જન્મકુંડલી પરથી ખ્યાલ આવે છે. અને ઘણા વ્યક્તિઓ પોતે સામે વ્યક્તિ એની જ્યોતિષના આચાર્યની સામે જ્યારે બેસે છે પેલા વ્યક્તિ ત્યારે પણ ખ્યાલ એને આવી જાય છે કે આ વ્યક્તિની આ રીતના બનવાની સંભાવના છે. કારણ કે જે ઊર્જા છે, દરેક વ્યક્તિની અંદર ઊર્જા છે, જીવન શક્તિ છે દરેકમાં. તો આ જીવન શક્તિ પેલા જે જ્યોતિષ આચાર્ય છે એને ખ્યાલ આવી જાય છે, એને જોયા પછી કે આ વ્યક્તિને આ રીતે બનવાની સંભાવના છે. તો આ બધી વાતો છે. કાલે આપણે થોડીક વાતો કરવાના છીએ. જોડાયેલા રહેજો. સારું લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. અને જૂના અગાઉના એપિસોડો પણ બહુ સારા બધા આ બાબતે વાતો કર્યા છે. તમે ટાઈમ મળે, અનુકૂળતા હોય તો જરૂરથી જોજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.